નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 16મી ઓગસ્ટ અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકાના એરપોર્ટ પર ગુજરાતી યુવાન વિઝિટર વિઝા લઈને પહોંચ્યો, જ્યાં તેની બેગમાંથી એવી વસ્તુ મળી જે રોજ સવારે આપણે યુઝ કરતા હોઈએ છીએ. આ વસ્તુ એક બે નહીં પરંતુ ડઝન બંધ હોવાથી તેને પરત ભારત મોકલી દેવાયો. તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ન્યૂ જર્સીમાં એક ભારતીય વિદ્યાર્થીએ ફૂલ સ્પીડમાં BMW કાર લઈને પૂરપાટ ઝડપે એક ભારતીય મહિલાનો જીવ લીધો. આ મહિલાના મોતથી બે દીકરીઓ અનાથ થઈ ગઈ. આ ગંભીર ઘટનામાં કોર્ટે જે કાર્યવાહી કરી તે તમને કહીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ઇન્ડિયા ડે એટલે કે ભારતના સ્વતંત્રતા દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. ન્યૂ જર્સીમાં તો રેકોર્ડ સર્જતા તિરંગા લહેરાવાયા. અલગ અલગ રાજ્યોમાં યોજાયેલા ઇન્ડિયા ડે અંગેની વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. લાખો રૂપિયા ખર્ચીને અમેરિકાની ધરતી પર પહેલી વાર પગ મૂકનારા અમદાવાદના 24 વર્ષના એક આશાસ્પદ ગુજરાતી યુવાનના લગેજમાંથી કસ્ટમ્સ ચેકિંગ દરમિયાન માત્ર એક બે નહીં પણ ડઝનો બંધ સ્ટીલના ઉલિયા એટલે કે જીભ સાફ કરવાના સાધનો મળી આવતા જ અધિકારીઓની એક નાનકડી શંકાથી તેના 10 વર્ષના વિઝા રાતોરાત રદ કરીને વિમાન મથકેથી જ સીધા ભારત પાછો ધકેલી દેવામાં આવ્યો. અમેરિકાના એરપોર્ટ પરથી સામે આવેલા આ ચોંકાવનારા ઇમિગ્રેશન સમાચાર પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે. દોસ્તો, આજના આધુનિક અમેરિકામાં વિઝિટર વિઝા પર પ્રવાસ અમેરિકાનો કરવા માંગતા આપણા ગુજરાતીઓ અને ભારતીયો માટે બહુ જ મોટો ચેતવણી રૂપ પાઠ સામે આવ્યો છે. વાસ્તવિક ઘટના મુજબ અમદાવાદના એક 24 વર્ષના યુવકે મોંઘા સ્ટુડન્ટ વિઝાને બદલે સસ્તા વિઝિટર વિઝા પર અમેરિકા જવાનો પ્લાન બનાવ્યો. તે યુવાન પોતાના અમેરિકા વસતા મિત્રો અને સગા સંબંધીઓ માટે પોતાની બેગમાં ડઝન બંધ સ્ટીલના ઉલિયા અને કેટલાક ભારતીય ડ્રાય નાસ્તાઓ ભરીને ફ્લાઇટ પકડીને અમેરિકા પહોંચ્યો. એરપોર્ટ પર ઇમિગ્રેશન ક્લિયરન્સ પત્યા પછી કસ્ટમ્સ ચેકિંગ દરમિયાન તેની બેગમાંથી અચાનક આ મસમોટા સ્ટીલના ઉલિયાનો જથ્થો બહાર આવ્યો. કસ્ટમ ઓફિસરે તરત જ યુવકને રોકીને તીખો કાનૂની પ્રશ્ન પૂછ્યો. જો તમે અમેરિકામાં માત્ર એકાદ મહિનાની ટૂંકી મુલાકાત માટે આવ્યા છો તો પછી આટલા બધા સ્ટીલના ઉલિયા શા માટે લાવ્યો છો? કેમ કે એક જ ઉલિયું વારંવાર ધોઈને પુનઃ ઉપયોગ કરી શકાય. અધિકારીના આ અણધાર્યા સવાલ સામે યુવક સાચો જવાબ આપી ન શક્યો અને ભયાનક ગભરાઈને ગોળ ગોળ જવાબો આપવા લાગ્યો. કસ્ટમ્સ અધિકારીઓને શંકા ગઈ કે આ યુવક એક મહિનાની પ્રવાસી મુલાકાત માટે નહીં પરંતુ અમેરિકામાં ગેરકાયદેસર રીતે લાંબો સમય રોકાઈને નોકરી કે સેટલ થવાના ઈરાદા સાથે આવ્યો છે. પરિણામે વધારાની કડક પૂછપરછ કર્યા બાદ તે યુવાનને અમેરિકાની ધરતી અંદર પ્રવેશ આપવાનો ઇનકાર કરી દેવાયો અને એરપોર્ટ પરથી જ સીધો ભારત પરત રિપોર્ટ કરી દેવાયો, જેનાથી તેના પાસપોર્ટ પર કાયદેસર બેન સ્ટેમ્પ ન વાગ્યો હોવા છતાં પરોક્ષ રીતે તેના માટે અમેરિકાના દરવાજા કાયમ માટે બંધ થઈ ગયા. આ જ રીતે ઉત્તર ગુજરાતના મહેસાણા વિસ્તારનું એક વડીલ દંપતી પોતાની દીકરી માટે ભારે ભારતીય વાસણો લઈને શિકાગો એરપોર્ટ પહોંચ્યું, પણ અધિકારીઓએ ટૂંકા રોકાણ માટે આટલા બધા વાસણ લાવવા બદલ શંકા કરીને તેમને પણ પ્રવેશ નકારી સ્વદેશ પરત ધકેલી દીધા અને તેમની આ પ્રથમ યુએસ યાત્રા જ આખરી બની ગઈ. સ્ટુડન્ટ વિઝા પર રહેતો એક 23-24 વર્ષનો ભારતીય વિદ્યાર્થી જ્યારે ભારતથી રજાઓ માણીને અમેરિકા પાછો ફર્યો ત્યારે એરપોર્ટ પર તેના મોબાઈલ ફોનની કડક તપાસ કરાઈ, જેના ફોનમાંથી સબવે રેસ્ટોરન્ટમાં નોકરી કરવા માટેના 10-12 સંપર્ક નંબર મળી આવ્યા હતા અને કોલેજમાં તેની હાજરી સાવ શૂન્ય સામે આવતા તેને એરપોર્ટ પરથી ડિટેન કરીને પાછો મોકલી દેવાયો હતો. સરકારી આંકડા દર્શાવે છે કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા વીતેલા 19 મહિનામાં જ 2.5 લાખ જેટલા વિઝા સત્તાવાર રદબાતલ કરવામાં આવ્યા અને ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ મિલિટરી એરક્રાફ્ટ દ્વારા 104 ભારતીયોને ડિપોર્ટ કરાયા, જેમાં 33 ગુજરાતીઓ સામેલ હતા. તેથી વિઝિટર વિઝા પર જતા નાગરિકો માટે 4-6 મહિનાથી વધુ રોકાણ
અથવા ભારે વાસણો, કપડાના ઢગલા અને ઘર વપરાશનો સામાન લાવવો એ ઇમિગ્રેશન અધિકારીઓ માટે લાંબા સ્ટેનો પુરાવો ગણાય છે. સાથોસાથ ફોન મેસેજ કે વોટ્સએપમાં નોકરીના પુરાવા મળવા કે ફોન ફોર્મેટ કરવો પણ મોટું જોખમ ઊભું કરે છે. દોસ્તો, અમેરિકા હવે જતા હો તમે અને તમારી પાસે કોઈ એવી વસ્તુ મંગાવે તો તેમને ચોખ્ખી ના પાડી દેજો અને કુરિયરના પૈસા એકવાર આપી દેજો, પણ સાથે જો કોઈ વસ્તુ લઈને ગયા તો તમારું આવી બન્યું એમ સમજો. દોસ્તો, આ તમામ ગુજરાતીઓને વિડીયો શેર કરજો જેથી તેઓ આવી ભૂલ ન કરે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં બે માસૂમ દીકરીઓ પોતાના માતાની રાહ જોતી રહી હોય અને 27 જુલાઈની સવારે એક સનકી કારની ભયાનક ટક્કરથી તે માતાનો જીવ સદાને માટે છીનવાઈ જાય ત્યારે તે અનાથ પરિવારોના દિલ પર કેવી ભયાનક વજ્રઘાત થતી હશે. દોસ્તો, ન્યૂ જર્સીની અદાલતમાં ગત 14 ઓગસ્ટે જજે જ્યારે અકસ્માત સર્જનારા 18 વર્ષના ભારતીય વિદ્યાર્થીની જામીન અરજી ફગાવી દીધી. દોસ્તો, અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના સોમરસેટ કાઉન્ટી કોર્ટ હાઉસમાંથી સામે આવેલા અતિશય ચોંકાવનારા અને સત્તાવાર સમાચાર અનુસાર સુપિરિયર કોર્ટ દ્વારા હાલ જે રીતની કાર્યવાહી કરવામાં આવી છે તેમાં જે જજ છે તે પીટર જે ટોબર 18 વર્ષના આરોપી સિદ્ધાર્થ પ્રસાદ સુરાપાનેની કસ્ટડીમાં જ રાખવાનો કડક આદેશ આપે છે. બેલેમિડ વિસ્તારમાં રહી એવા 18 વર્ષના સિદ્ધાર્થ સુરાપાનેની વિરુદ્ધ ગત જુલાઈ મહિનામાં બનેલા એક અતિ ભયાનક માર્ગ અકસ્માત કેસમાં કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં મૂળ ભારત દેશના વતની અને બ્રિજ વોટર વિસ્તારમાં રહેતી 44 વર્ષની ભારતીય મહિલા દીપા શ્રીપતિનું સત્તાવાર રીતે કરુણ મોત નીપજ્યું હતું. આરોપી સિદ્ધાર્થ સામે અદાલતમાં સેકન્ડ ડિગ્રી વેહિક્યુલર હોમિસાઇડ એટલે કે વાહનથી હત્યા કરવાનો અને અકસ્માત બાદ મોત નિપજાવીને સ્થળ પરથી ભાગી જવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. દોસ્તો, આ અદાલતમાં સુનાવણી દરમિયાન તેણે પોતાની જાતને નિર્દોષ ગણાવી. કાનૂની દસ્તાવેજો મુજબ આ લોહિયાળ દુર્ઘટના ગત 27 જુલાઈ 2026 ના રોજ સવારે આશરે 6:30 વાગ્યે બની. રાટિન બરો અંદર આવેલા રૂટ 202 અને ફર્સ્ટ એવન્યુના 4 રસ્તા પાસે આકાર પામી. પોલીસ તપાસ મુજબ આરોપી સિદ્ધાર્થ પોતાની BMW કાર અતિશય ઝડપે હંકારીને જઈ રહ્યો હતો. આ દરમિયાન જ તેણે એક્યુરા કાર સાથે અત્યંત ભયાનક ધડાકાભેર શ્રીપતિ સાથે ટક્કર એટલી પ્રચંડ મારી કે 44 વર્ષના દીપા શ્રીપતિને ઘટના સ્થળે તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા. મૃતક દીપા શ્રીપતિને 20 વર્ષ અને 16 વર્ષની બે નાની દીકરીઓ છે અને તેમના અચાનક વિદાયથી આખો પરિવાર ઘેરા શોકમાં સરી પડ્યો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલો દ્વારા અકસ્માત પહેલાનો એક વિડીયો પુરાવા રૂપે રજૂ કરવામાં આવ્યો, જેમાં જોવા મળ્યું કે સિદ્ધાર્થ પોતાની કારને ખતરનાક અતિશય સ્પીડમાં હંકારી રહ્યો હતો. તેમાં અતિ ઝડપ વધારીને રોડની સાઈડમાંથી ગાડી ચલાવી, ડિવાઈડર ઓળંગ્યા અને કેટલીક જગ્યાએ ટ્રાફિકની વિરુદ્ધ દિશામાં પણ બેફામ વાહન ચલાવ્યું. પ્રોસિક્યુટર્સે જજ સામે દલીલ કરી કે જો આ આરોપીને જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવશે તો તે સમાજ માટે ભારે જોખમી સાબિત થઈ શકે છે. સાથોસાથ તેના પરિવાર પાસે મસમોટી અને આર્થિક સંપત્તિ હોવાથી અને ભારત દેશ સાથે જોડાણ હોવાથી તે અમેરિકા છોડીને ભાગી જવાનું મોટું જોખમ ધરાવે છે. બીજી તરફ આરોપી સિદ્ધાર્થના બચાવ પક્ષના વકીલે દલીલ કરી કે આ અકસ્માત કોઈ અપરાધિક ઇરાદાથી નહીં પણ તેની માનસિક બીમારીના કટોકટીના કારણે થયો હતો. વકીલે કોર્ટને જણાવ્યું કે સિદ્ધાર્થને બાયપોલર ડિસઓર્ડર નામની માનસિક બીમારી છે, જેના લીધે તે દિવસે તેને અચાનક સાયકોટિક એટેક આવ્યો હતો, જેથી તેને ઘર અટકાયતમાં રાખીને માનસિક સારવાર આપવાની માંગ કરાઈ હતી અને ગાડી ચલાવવા પર પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરાઈ હતી. વળી વકીલે સિદ્ધાર્થનો કોઈ જ અગાઉનો ક્રિમિનલ રેકોર્ડ ન હોવાની અને તેની પ્રતિષ્ઠા દર્શાવતા પત્રો રજૂ કર્યા. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ સેટન હોલ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત સંયુક્ત BS-MD પ્રોગ્રામમાં બાયોલોજી વિષયનો તેજસ્વી વિદ્યાર્થી છે, પરંતુ જજ પીટર જે ટોબરે માનસિક ઇલાજ વચ્ચે પણ જાહેર જનતાની સુરક્ષાને પ્રાધાન્ય આપીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો અને હવે સપ્ટેમ્બર મહિનામાં તેની પ્રી ઇન્ડેક્ટિમેન્ટ કોન્ફરન્સ યોજાશે. દોસ્તો, અમેરિકામાં આપણા ભારતીય વિદ્યાર્થીઓ બેફામ સ્પીડમાં મોંઘી લક્ઝુરિયસ ગાડીઓ ચલાવીને અકસ્માત સર્જતા હોય છે, ત્યારે તેમની આ નાની ભૂલની પણ કડક સજા મળતી હોય છે. માટે આપણા વિદ્યાર્થીઓએ આવી ભૂલ
ન કરે તે માટે ખાસ માતા પિતાને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પર 1300 થી વધુ અમેરિકન ઝંડાઓ વચ્ચે આપણો પવિત્ર તિરંગો લહેરાવીને નવો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ રચાય. ટાઈમ સ્ક્વેર થી લઈને એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ભારત કેસરી સફેદ લીલા રંગોથી ઝળહળી ઉઠે અને લાખો દેશભક્તો ન્યુયોર્કના રસ્તાઓ પર છવાઈ જાય ત્યારે દેશ પ્રેમના એ ભવ્ય ઉત્સાહ અને ઉજવણા વિશે જાણીને દરેક ભારતીયને છાતી ગજ ગજ ફૂલી જાય. દોસ્તો, ભારત દેશના 80માં પવિત્ર સ્વતંત્રતા દિવસ ગત 15 ઓગસ્ટ 2026 ના રોજ અમેરિકાની ધરતી પર યોજાયેલી અત્યાર સુધીની સૌથી ભવ્ય અને ઐતિહાસિક ઉજવણીથી પૂરા વિશ્વમાં પ્રચંડ ગર્વની લહેર દોડી ગઈ. ન્યૂ જર્સીના પારશિપ ખાતે આવેલા વેટરન્સ મેમોરિયલ પાર્કની અંદર 1300 થી વધુ અમેરિકી ફ્લેગ પોલ્સને ભારતીય તિરંગા વડે ઘેરીને 250 નો મોટો આંકડો બનાવીને લાર્જેસ્ટ ફ્લેગ પોલ નંબરનો સત્તાવાર ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો. જે ઐતિહાસિક સિદ્ધિ અમેરિકાના 250મા વર્ષ અને ભારતની 80મી સ્વતંત્રતાની સંયુક્ત ઉજવણી રૂપે ન્યુયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ FIA સંસ્થા અને જોહો કંપનીના સહયોગથી રચવામાં આવી. આ ઐતિહાસિક ક્ષણે ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નર ડોક્ટર ડેલ જી કેલ્ડવેલ, US કોંગ્રેસ વુમન એના લિલિયા મેજિયા, કોન્સ્યુલ જનરલ બિનિયા શ્રીકાંત પ્રધાન, પારશિપની મેયર પુલકિત દેસાઈ, FIA પ્રમુખ અંકુર વૈદ્ય અને શ્રીકાંત અક્કાપલ્લી જેવા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. તે જ રીતે ન્યુયોર્કના વિશ્વ પ્રસિદ્ધ ટાઈમ સ્ક્વેર ખાતે FIA દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં શ્રીકાંત પ્રધાન અને ન્યુયોર્ક સ્ટેટ સેનેટર જેરેમી કુની દ્વારા આપણો પવિત્ર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો. સાથોસાથ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN મિશન અને કોન્સ્યુલેટ કચેરીમાં પણ ધ્વજ વંદન સમારોહ યોજાયો. વળી ન્યુયોર્કની પ્રખ્યાત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને ભારતીય તિરંગાના કેસરી સફેદ અને લીલા રંગોની ઝગમગતી લાઇટોથી સજાવવામાં આવી, જેની સ્વિચ ઓન પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો દિલીપ જોશી, અસિત કુમાર મોદી અને પ્રખ્યાત અભિનેતા અડીવી શેષ દ્વારા દબદબા સાથે કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ, વિશ્વ પ્રસિદ્ધ નાયગ્રા ફોલ્સ અને બ્લુમબર્ગ ન્યુયોર્ક હેડક્વાર્ટર પણ તિરંગાના રંગે રંગાયા હતા. ડેલાવેર, ન્યુયોર્ક, ઓહાયો, કનેક્ટિકટ, ન્યૂ જર્સી તથા પેન્સિલ્વેનિયા સહિત અનેક રાજ્યોના ગવર્નર કેથી ઓચુલ દ્વારા 15 ઓગસ્ટના દિવસને ઇન્ડિયા ડે તરીકે સત્તાવાર રીતે ઘોષિત કરાયો હતો. બીજી તરફ ટેક્સાસના હ્યુસ્ટન સ્થિત ભારતીય કોન્સ્યુલેટ કચેરી અને ઓપી જિંદાલ સેન્ટર ઇન્ડિયા હાઉસ ખાતે કોન્સ્યુલ જનરલ DC મંજુનાથ દ્વારા પુષ્પ વર્ષા વચ્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સત્તાવાર સંદેશ વંચાયો હતો, જ્યાં તિરંગો, અમેરિકન ધ્વજ, ટેક્સાસ સ્ટેટ ફ્લેગ અને ઇન્ડિયા હાઉસ બેનર લહેરાવાયા હતા, જેમાં યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન ચાન્સેલર રેણુ ખટોર અને જજ ડેનિયલ વોંગ સહિતના સભ્યો જોડાયા હતા. વળી સિએટલ શહેરમાં ક્રિકેટ લેજન્ડ સુનિલ ગાવસ્કર, વોશિંગ્ટન સેનેટર ટીના ઓરવોલ, ગ્રેમી વિજેતા ગણેશ રાજગોપાલન અને સ્વામી ચિદાનંદ સરસ્વતીની હાજરીમાં વંદે માતરમની ગુંજ સાથે અદ્ભુત ઉજવણી થઈ હતી. સાથોસાથ સિએટલ મંચ પર રેડમન્ડના મેયર એન્જેલા બર્ની, કેન્ટના મેયર ડેના રાલ્ફ, ટી મોબાઈલ CEO શ્રી ની ગોપાલન અને વિમ સોફ્ટવેર CEO આનંદ ઈશ્વરન પણ હાજર રહ્યા હતા. આ ભવ્ય ઉત્સવના ભાગરૂપે ગત 16 ઓગસ્ટ 2026 ના રોજ મેનહટન મેડિટન એવન્યુ પર 44મી વાર્ષિક ઇન્ડિયા ડે પરેડ હાર્મની એન્ડ હેરિટેજ થીમ હેઠળ યોજાઈ હતી, જેમાં 40 થી વધુ ફ્લોટ્સ અને 2 લાખ ભારતીયોની હાજરી આપીને નવો મોટો રેકોર્ડ બનાવાયો હતો, જેમાં પૂજા હેગડે, અડવી શેષ અને દિલીપ જોશી ગ્રાન્ડ માર્શલ બન્યા હતા. દોસ્તો, અમેરિકામાં ભારતીય દિવસની ઉજવણી દબદબાભેર થઈ હતી, માટે દરેક ભારતીય, દરેક ગુજરાતીને આપણી આ ઉજવણીનો સમાચાર પહોંચાડજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.